અન્નાપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવવાનો છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ રત્નામી સેવનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની માટે આપણે લગભગ 2 ચમચી જેટલો આપણે 2 ઢોકળી જેટલો આપણે તેલ લઈ લઈશું અને હવે આપણે તેને ગરમ થવા દઈશું। ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે જીરું નાખીશું, પછી આપણે હિંગ નાખીશું। કાઠિયાવાડી શાકમાં હિંગ બધી જગ્યાએ કાઠિયાવાડમાં નાખવામાં આવે છે। અમુક વિડીયોમાં નથી નાખતા કોઈ, પણ આપણે કાઠિયાવાડી શાક બનાવે છે એના કારણે આપણે હિંગ નાખવાનું છે। પછી આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે તે આપણે નાખી દઈશું। 5 થી 6 કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો અને એક મરચું લીધેલું છે આપણે। હવે આને આપણે સરખી રીતના સાતરી દઈશું। હવે આપણે ખડું મરચું પણ નાખી દઈશું તેની અંદર અને આને આપણે મસ્ત રીતના સાતરી દઈશું। ચલો હવે આપણે મસ્ત રીતે સતળાઈ ગયું છે। હવે આપણે ચોપ કરેલી ડુંગળી છે, આપણે લગભગ 2 નંગ જેટલી ડુંગળી લીધેલી છે તેને પણ આપણે નાખી દઈશું। આપણે ડુંગળીને આપણે ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળીશું। ચાલો આપણે ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એક મોટા ટમેટાની આપણે ટોમેટો પ્યુરી બનાવેલી છે તો એને પણ આપણે એડ કરી દઈશું અને આને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ચાલો હવે આપણે મસ્ત રીતના ટમેટા અને ડુંગળી બંને બફાઈ ગયા છે, તો હવે આપણે મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે અડધેથી પોણી ચમચી જેટલી આપણે હિંગ નાખીશું। પછી આપણે લગભગ 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને રત્નામી સેવ પહેલાંથી તીખી આવે છે એના કારણે આપણે મરચું એડ નહીં કરીએ, ખાલી કાશ્મીરી મરચું 1 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું કલર લાવવા માટે। તો હવે આપણે સારી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું। અને હા, હું પહેલાં હળદરની જગ્યાએ હિંગ બોલી ગયો તો આપણે અડધીથી પોણી ચમચી આપણે હળદર નાખવાની છે, કારણ કે હિંગ તો આપણે પહેલાંથી એડ કરી દીધેલી છે। તો હવે આપણે થોડુંક એવું પાણી નાખીશું, થોડું ને વધારે એવું પાણી નાખીશું, તમારે જેવી રીતના ગ્રેવી જોતી એવી રીતના તમારે પાણી નાખવાનું। મારા ઘરે થોડું ગ્રેવી વધારે જોવે છે તો હું થોડુંક પાણી વધારે નાખીશ। અને હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। સેવમાં પહેલેથી જ થોડુંક વધારે મીઠું આવે છે બાલાજીની સેવમાં, તો આપણે થોડુંક એવું મીડિયમ લાઇટ મીઠું રાખીશું, બહુ વધારે માત્ર મીઠું નહીં નાખીએ આપણે। હવે આપણે મિક્સર લઈએ અને આપણે 2 થી 3 મિનિટ બફાવા દઈએ। આપણે થોડોક બફાવાની પહેલાં આપણે 1 થી 3 કટકા પર ગોળ લીધો છે। હવે એને પણ આપણે નાખી દઈશું। જો તમારે સ્વીટનેસ થોડી ગમતી હોય તો તમે ગોળ નાખી શકો છો, બાકી ગોળ ના નાખો તો પણ એ ઓપ્શનલ છે, તમે નાખો જ નાખો ને, બાકી કંઈ વાંધો નહીં। ચાલો હવે આપણે આને 2 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું। ચાલો 2 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતના તેલ છૂટું પડી ગયું છે આપણું। હવે આપણે આની અંદર થોડોક એવો કિચન કિંગ મસાલો નાખીશું આપણે, જો હોય તો નાખવાનો, ઓપ્શનલ છે, બાકી કિચન કિંગ મસાલો સ્વાદને ઇન્હેન્સ કરી દે છે, એની માટે આપણે થોડોક એવો કિચન કિંગ મસાલો નાખ્યો છે, એને પણ આપણે મિક્સ કરી લઈશું મસ્ત રીતના ગ્રેવીમાં। ચાલો આપણે મસ્ત રીતના કિચન કિંગ મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે રત્નામી સેવ જે બાલાજી લાવેલા છે એ આપણે નાખી દઈશું। તેની હજી આપણે અડધો પેકેટ જો નાખી દઈશું આપણે મિક્સ કરી દઈશું મસ્ત રીતના। ચાલો આપણે મસ્ત રીતના સેવ પણ બફાઈ ગઈ છે અંદર। હવે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું। તો આપણું રત્નામી સેવનું કાઠિયાવાડી રીતે શાક તૈયાર છે। તો ચાલો આપણું રત્નામી સેવનું શાક તૈયાર છે। જો તમારે આની અંદર તમને લાગતું હોય કે આપણે થીક ગ્રેવી કરવી છે કાં તો પછી ક્રીમી ગ્રેવી કરવી છે તો તમે મલાઈ કાં તો પછી ક્રીમ પણ તમે ઉમેરી શકો છો। તો આપણું કાઠિયાવાડી સ્ટાઇલ રત્નામી સેવનું શાક તૈયાર છે। જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં મોકલવાનું ના ભૂલતા। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। તો જેથી બાય બાય, સી યુ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।